ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દાયરો? મજામાં. ભાઈ ટાઈમ કંઈક 7 જેવું થયું છે. આપણે બધે કામ કરી ને ફ્રી થઈ ગયા. આજે આપણે દૂધ દેવા જવાનું નથી. એલા ભાઈ દઈએ છીએ એ આવી ગયા છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને ફિરાવી લીધું છે. હવે એને આપણે આજ જવાનું છે આંબરડી. સસરાનું ખાતર હજી રહી ગયું છે, એ ભરી આવવાનું છે, જવાનું છે. અને હવે મોડો નથી કરવું, વેલારે નીકળી જઈએ એટલે વેલારે ઉડી જઈએ. હાલે હાલ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? ટાઈમ થઈ ગયો હે ભાઈ, હે ને 8 જેવું થયું હે, 8 માથે થયું હે ને આપણે બધું કામ કરી હંજવારી પોતા થઈ ગયા હે ફ્રી. હવે માં ઘઉં સાફ કરે હે, બીનમાં લઈ નાખે અને ભાઈ છે ને ઈ ખાતર ભરવું છે અમારે. આ બાજરાવાળું જે રહી ગયું હતું ને એમાં થોડુંક ભરવાનું છે. તો જો આમાં ટ્રેક્ટર આવ્યું છે, એમાંથી આવ્યા છે ટ્રેક્ટર લઈ. તો હે ને 5 ટોલી 4-5 ટોલી છે નાખવાનું. તો એટલામાં મૂલી પોહાય નહીં. તો બાપાને કહું હું નારવે રહી જાય. તો આ છે ને મારો વારો છે નારવે રહેવાનું. તો જો હે ને અખણે આવ્યા હે અને ભાઈ ટોલી ભરે છે. તો આપણે બાપા કે કરી નાખો ચા. તો જો ચા કરી અને ભાઈ ત્યાં ટોલી ભરીએ ને પછી હે ને ખાતર ભરવા માંડી. તે 4-5 ટોલી હે ભરવાનું, તે ભરી જાય ને એટલામાં તો મૂલી પોહાય નહીં. ભાઈ ટ્રેક્ટર ભરી અને નારવે આવતો રહે, હું ને બાપા આ ટ્રેક્ટર રાખીએ એવું હે ને. હાલો આપણે હે ને ચા થઈ ગયો હે, ટોલી ભરાઈ ગઈ તો બરખી લઉં. ચા પી પછી મંડી ભરવા. હાલો, ટાઈમ થઈ ગયો હે 9:30 ને આપણે ચા પાણી પી લીધા હે ને ટોલી ભરાઈ ગઈ છે ને ડ્રાઈવર બેસી ગયા હે. હાલો, આગળ નારવી બિહાડવી અને ડ્રાઈવર કીધો કામ અને જો આખડી ગેટે ટ્રેક્ટર રાખે એને શું કહેવાય? લે ટ્રેક્ટર ને હાંકતા હોય તો અહીં જા કહેવાય, કોકનું હાંકતા હોય ને તો ડ્રાઈવર કહેવાય, ઘરનું હાંકતા હોય એને શું કહેવાય? ઘરનું ઈન કરતા. હાલો, માલિક બેસી ગયા. હા, એ માલિક બેસી ગયા. ટ્રેક્ટરના માલિક બે. હા, એને ખાલી માલિક જ છે, હા, ડ્રાઈવર નથી. આ બધાને કહી દઉં હું. હા, જો બીક લાગી ગઈ છે આને કે આખણી હેઠે હું જઈ પડી. એ કરતા સારું માફી માગી લેજે. હેઠે હું જઈ પડી તો તમારે જોઈ હું. હા, ભાંગ્યા મારા ઈટા તો મારે જોઈ, તમારે જોઈ. તો વેલેરા જાય વેજાંડામાં વાત જોઈ સમજી વિચારીને કરજો બધું જે કરો. હાલો હવે હે ને મારા બાપા મારક સોખો કરી સોરવા હે સીણા ઉપર સીડી ઈ માને ચડાવવાની હે ને. હાલો હવે હે ને જવા દઈએ. વાહ, બીજી વાર બેહું હું. એકવાર અમાર વાં બેઠી. હા, વાંય બેઠી હતી આપણે. 2 મહિના થયા પછી હું ફૂઈ બે સડી. કેવી મજા આવી હતી કઈ? બીકે લાગતી હતી. હાલો સડી. હાલો હાલો ભાઈ, અમે હે ને જે 3 ફેરા ખાલી કરી દીધા. હવે આ ચોથો ભરાય છે. અને હવે તો ભાઈ ખાતરમાં હે ને મજૂરની બહુ રામાયણ હતી. તમે શું રોજ લ્યો? અમે તો હાલતું હોય છે લે, હું ખબર નથી મને હાલતું હોય. હા, એ ખબર નથી, હજી નવી નવી સડી એમ હાલતું છે. એવું છે. તો તમે ભંગારે ભેગો કરો એવું, ભંગારે વેચો એવું છે. ભંગારમાં એવું છે કે આપણે દાઢી જડવી જોઈએ એવું કે ગમે ત્યાંથી જળવું જોઈએ એમ, બીજું કઈ નહીં. ગમે પૈસા આવતા હોય એટલે હાલે, ગમે એ કામ કરવાનું. એટલે હું એમ ભંગાર વેચતી નથી કઈ. હા, પાછા ઘરનો ભંગાર હતો ને, હું કહું લઈ આવું ને તો ભંગાર દઈ આવું તો કઈ નવી ઘરમાં. હા, કરવા કઈ નવી થઈ ગઈ. બાકી હું કઈ વેચતી નથી. ભાઈ એવું બધાને જોતો હોય તો એમ નથી. આ કરવા કઈ નવું વહાવું હોય તો એમ કે નવું થઈ જાય. હા, ભંગાર ને તમે ભૂઈ ભત્રીજી ભંગાર ને લીધે કંઈક ને કંઈક વહાવી લ્યો. ટેકનોલોજી પણ લે રોગે રોગું નાખી દેવું એથી કંઈક થઈ ગયું. ના, એ તો સાચી વાત. હવે આ ફેરો ભરાઈ જાય ઠાલો કરી દે. હવે છે હા, હજી છે ભગવાનનું દીધું ખાતર તો મલક છે. આજ જો આ 3 ટોલી કાલ ફેરવું, હજી 3-4 ટોલી ઓલ ફેરાવાનું છે. હા,
ખાતર તા મળે કવાર હે ને 60 ટોલી તા થઈ જ ગઈ છે. હા એટલું ઓહલો. હા તો બાજરા વાળું હે ને માં ઠાવકું ભરી દઈ તો કંઈક થાય. એ તો પાકું બાજરા હારું વધારે આમ શું હે શું હે હા હવે તો રિયો ત્યાં જાય એટલી અહીંથી એટલે જ રહી વીઘા એકમાં લગભગ 65 ટોલી પડશે. 65 ટોલી પડી. હા પછી ને એઠે છે ને એમાં થોડોક લીરોટિયો છે એમાં ખૂંથરી વાવવી છે. હા તે એમાં નાખી દઈ ને હજી વા વલ્લા વાળો ખૂણો છે થોડોક એવું હે તેમાં બધે એમ ખૂંથરી ને સાહ ખુલ્લા હે સાહતા ખોલીને જ રાખ્યા હે મેળ આવે તો ખર્ચ. આવવો જોઈએ કા હા આવવું જોઈએ. અને હું ગયો આજ ભરી જ દેવું છે. હાલો ભરી દઈ ખાતર આવે. હાલો ટાઈમ થઈ ગયો છે 11 અને આપણે 1 વીઘામાં 4 ટોલી ખાતર નાખ્યું છે. પાછું બીજું હે થોડુંક લીરોટિયો એમાં 1 ટોલી નાખ્યું છે ને હવે પાછી ભરે છે. હજી એક ગલ્લાવાળો ખૂણો છે તે આને હવે છે ને કંઈક પીવાનું હે બધું આપણા વરિયાળી વાળું શરબત પાઈ દઈ ને ભરી લઈ પીવાનું પડે ને. પછી આજ લાઈટ હે ને તો 2-3 ફેરા હજી નાખવાના હે. નકો હું વયો જાઉં પાઈ નહીં તો જોઈ વાત એટલે હાલો પી લો. એ તા પીવું જ ને. આ તમને ફ્રીમાં મળે કે તમારે દાળી કાઢતા મળે? આ તો ફ્રીમાં ના હોય બધે હાલે જ છે. હોય એવું આમાં દાળ કાઢે તો આમ નહીં ને. ના આ તો ફ્રીમાં હોય. વરિયાળી વાળું હો ઘણું મજા આવે. મજા આવે. હાલો ઢોકળા ખાવા. આપણને છે આપણને અસલ ઝાડી વાળા હે જો. ચાલો ભાઈ ટાઈમ થયો હે 4 ને આપણે એને જો આપણે અહીંયા ફેરો ભરાય છે હારાની હે ખેડલથી ભરી આપણે હવે ઘરે જાઉં ને એ લેતા જઈએ એક ફેરો ભરતા જઈએ. ખાતરીનું ભરાઈ ગયું હવે હે ને આપણે બળ જેવું ને એની ખેડલ છે બળ જેવું ધૂળ જેવું એ આપણે ખાલું જાઉં તો ભરતા જાય. ભલે હાલો આપણે તો એને નીંદર કરી લીધી છે ચા પાણી પી લીધું અને હવે એને બધા ફેરો ભરાઈ જાય એટલે નીકળી. હાલો ભાઈ ટાઈમ થયો છે 6 જેવું થયું છે અને આપણે હે ને આજ કચ્છથી છે ને મહેમાન મળવા આવ્યા હે મારા મિત્ર છે એ 4 જણા આવ્યા છે તો અત્યારે હે ને બજાણા ગયા છે ભાઈબંધને ત્યાં ચા પાણી પીવા અને એ પાછા આંખણી આવી અને આજ તો હે ને બેન શું બનાવો? હા
હા ઘણું ઘણું તો હે ને મહેમાન આગળ પાછા આવીએ તો અહીં હવે વિડીયો ઉતારીએ અમે હવે જરીક હું ગામમાં જતો આવું હજી સસરાને ફેરો ભરીને આવ્યો છે હજી એમને છે એ આગળ ઠાલો કરી ને આ આવે ભાઈ મૂકી જાહે મિત્ર કે તમને મળવા આવ્યા હે નહીં એ આગળ આવે એને ફોન કર્યો હતો એ આવીએ એવું હે તો આગળ ભાઈ બન આવે ને પછી એને બતાવીએ. તો ટાઈમ થઈ ગયો હે 6:30 જેવું થયું ને પરવારું મારું નવું લુક જોવા મળ્યું ને કારણ કે અમે હે ને બપોરી ખાતર ભરી લીધું ને પછી બેક ધૂળના ફેરા નાખવાના હતા બપોર સુધીમાં એ બધું કમ્પ્લીટ કરી અને પછી બપોરા કરીને હોઈ ગયા હતા 3:30 વાગે ઉઠ્યા ને પછી ઉઠીને ઘડીક આ બેઠા ને પછી ધૂળનો ફેરો ભરીને હજી ત્યાં ઘેરે પૂગ્યા હતા ને અમે ઘઉં સાફ કરતા હતા તો હે ને કે ઘેરે પૂગ્યા હતા ત્યાં ફોન આવ્યો કે કચ્છથી હે ને મહેમાન આવ્યા હે ને સ્પેશિયલ મળવા માટે જ આવ્યા હે એ જાય હે દ્વારકા પણ ઈ કે અમારે આજ છે ને તમને મળીને કાલ દ્વારકા જવું છે તો ફોન આવ્યો કે અમે ના એના હાટું તો સ્પેશિયલ આવ્યા છે એને તો અમારે મળવું જ છે તે ફૂઈનો નાનો ફોન આવ્યો તો કે આવવું જ જોહે તારે પછી હાટે કાલ હવાઈરી વહી જાજે કે પણ કે અટાણી એમ કહે કે અમારે એને મળવું જ છે તે કે ટ્રેક્ટરમાં કે કંઈ ટ્રેક્ટરમાં લેતા આવજો પણ આવજો મારા બાપા હે ને મૂકવા આવે હે દૂધ દેતા જાય ને મને મૂકી જાય ને કાલે હે ને એને જવું હે દ્વારકા ને એને પહેલાં અમને વાહે લઈ ગયા હતા કે દ્વારકા આવજો આવજો પણ અમે જઈ આવ્યા અહીં ને એ કચ્છના હે ને એને જવું હે દ્વારકા તો હાલો હવે હે ને બાપા જો દૂધ બાંધી લે ને પછી અમે જઈ ગામમાં દૂધ દઈ અને પછી હે ને નીકળી જાઉં. હાય કચ્છમાંથી મહેમાન આવ્યા જો પૂરી વણવાનું હાલે જો મહેમાન આવ્યા હે બધાના ચા પીવા ગયા હતા ને તો મહેમાન આવ્યા હે અને અમારે જો શાક થઈ ગયું ખીર થઈ ગયું બેની કરી રાખ્યું હતું અને હવે પૂરી કામકાજ હાલે છે પછી ભજીયા કરી નાખી ને પછી જમવા બેસી. હાલો ભાઈ ટાઈમ થયો હે 9 ને આપણે હે ને હવે મહેમાન જો આવી ગયા હે છે બેઠા કોઈ મજામાં હાલો હવે હે ને જમવા બે હોય ને અહીંયા થઈ ગયું હે અત્યારે જમવાનું હા ખીર પૂરી ભજીયા ચટણી પૂરા શાક હાલો હવે હે ને અમે જમવા બેસી જઈ ભાઈબંધને બેહાર દઈ મહેમાનને હે ને જો આ ટાયર બહુ ગમી ગયું હે આ ટાયરમાં જઈને આજ હુવાનું હે આમ જો તો હે આમાં જ હું કે આમ થાય હે આમાં જ હું આજ આને હે ને ટાયરમાં હે આમાં જ રહેવાનું હા પછી વાં ખાટલે નથી હું તો આજ આખી રાત મહેમાન હે ને ઝીણકા મહેમાન કચ્છથી આવ્યા એ હંજવારી કાઢે હે ને કામ કરાવવા લાગે ધરા આમ જોતા બેન અહીંયા હાલતા તાર નામ શું છે
શિવન્યા તું ભણવા જા ચોથામાં અહીં મજા આવે તને જમવું ને હવે આપણે હાલો જમી લઈ જોઈને કામ કરવાનું બહુ અરગ થાય હાલો જમી લઈ હો હાલો ટાઈમ થઈ ગયો છે 11 અને આજતા કોઈને હુવાનું હજી વહાણ છે નહીં હજી અમને જો બધા બેઠા જણું છે છે ને ફરિયામાં નહીં ને ખેતરમાં ખાટલા લઈ પેલા લીધા ફરિયામાં રહેતા હતા ને હવે ખેતરમાં વયા તો ગયા અંબાઈ જોઈને ફરિયામાં બેઠી છે વાતો કરી કચ્છમાં શું હોય કેવું હોય ને અટક કેવી કેવી હોય ને તમારે શું પહેરવાનું આજ પહેરવાનું કે એવું બધું તો બેન છે ને કહેતા હતા અમારે છે ને કે 15 તોલા હું ને એથી જાજુ કે દેવાનું અને ના 15 લાખ રૂપિયા દેવાના 10-15 લાખ રૂપિયા કે દીકરીને બાપને દેવાના એટલું હોનું દેવાનું અને અમુકને કે જીગા ના હોય ને તો એ કે જીગા વેચીને કે એ બધું કરે એવું બધું કે અમારે હોય અને એમ કહેતા હતા કે અમારે છે ને ભરતનું બહુ તો કે મારી દીકરીઓને હું હારે મોકલીને કે 4-5 છે ને ઘાઘરા ને એમ ભરીને કે ચૂંદડીને એમ દેવાના હોય હા બહુ એને મોંઘું એવું હોય અને ભરતની આપણે ખબર જ છે હવે તો જો કચ્છમાં તો બહુ જ એમ કહે છે કે હવે અમારે કાયદો થઈ ગયો છે 2 જોડ દેવાની નકર તો 60-70 ને 5-7 જોડ દેવાની ઈ હવે કાયદો થઈ ગયો નકર ઈ કે 11 લાખ રૂપિયા હે ને અમારે દંડ એમાં કેવું હોય કે આમ એક દીકરો હોય ને તો એ કે કોઈક ભેગું રહેવું હોય હારી બાઈ હોય ને ભેગા રહીએ ને તો ભલે બાકી નોખા થઈ જાય છે અમારે કે એવું કંઈ ના હોય છે તો જો બધી વાતો હાલે છે બધા વાતો કરે છે ને આપણે આવ્યા વિડીયો પૂરો કરવા હા તો આજનો વિડીયો આપણે છે ને અહીં પૂરો કરી હવાઈ છે ને કાલે જાહે ને પહેલાં વિડીયો ઉતારી લીધો મારા બાપા જો ટાણમાં મૂકીને હવે એ વયા ગયા છે અને હવાઈ અમે મૂકી ગયા ને હવે હે ને આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવ વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અને સવારે એના વિડીયો પર ઉતારશું હા